નમસ્કાર ઉમેદવાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે બે અગત્યના શૈક્ષણિક સમાચાર છે તેની આપણે વિસ્તૃત માહિતી લઈશું. તમે જાણો છો 22 જૂને ગુજરાત રાજ્યમાં 8,000 જેટલી ગ્રામ પંચાયતોની સરપંચની જે અને વોર્ડની જે ચૂંટણી જાહેર થઈ છે અને તેનું પરિણામ 25 જૂને આવવાનું છે. તે માટે સમગ્ર રાજ્યમાં આચારસંહિતા લાગી છે. તો તેના ઉપરથી આજના શૈક્ષણિક સમાચાર છે કે શું શાળાઓમાં શિક્ષકોની ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચને રજૂઆત કરવામાં આવી છે. મિત્રો, કે આચારસંહિતાના કારણે આ સમગ્ર જે ભરતી પ્રક્રિયા છે તેમાં કોઈ અડચણરૂપ ન નીવડે તે માટે સંઘ દ્વારા કઈ રીતની રજૂઆત કરવામાં આવી છે તમે જોઈ શકો છો. જોઈશું કે શૈક્ષિક સંઘે આચારસંહિતાના પગલે ભરતી પ્રક્રિયા અટકે નહીં તે માટેની માંગ કરી છે. મિત્રો, તો શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચને રજૂઆત કરવામાં આવી છે. તો આપણે જોઈએ એમાં શું રજૂઆત કરવામાં આવી છે. તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાક સહાયક ભરતી જે પ્રક્રિયા ચાલી રહી છે તેને આચારસંહિતા નડે નહીં તે માટે શૈક્ષણિક મહાસંઘે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાહેર થઈ હોવાથી આચારસંહિતાના પગલે ભરતી પ્રક્રિયાને અસર ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે. તમે બધા જાણો છો અત્યારે જે ઓર્ડરો આપવાના પણ ચાલુ થઈ ગયા છે. ખાલી જિલ્લા પસંદગી પણ થઈ ગઈ છે, સ્થળ પસંદગી જ બાકી છે, બરાબર, અમુક ભરતીઓમાં તો. પરંતુ જો આચારસંહિતા નડી જાય તો ભરતીમાં વિલંબ થાય, બરાબર. તો ચાલો, ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યા સહાયક તથા શિક્ષણ સહાયકની જગ્યાઓ માટે જાહેરાત ઓગસ્ટ 2024ની આસપાસ આવી હતી. તમે જાણો છો ઓગસ્ટ 2024ની આસપાસ આ જે જાહેરાતો આવી હતી, બરાબર. તેમાં આપણે જોઈએ તો મિત્રો, હવે અત્યારે સમગ્ર રાજ્યમાં આચારસંહિતા, આદર્શ આચારસંહિતા જેને કહેવાય તે લાગુ પડી છે. લાંબા સમય પહેલાં આપવામાં આવી ચૂકી છે. વર્તમાનમાં તે ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. મિત્રો, હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાના કારણે ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. આ બાબતને લઈને ભરતી પ્રક્રિયા અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે મેરિટ તથા સિનિયોરિટીના આધાર પર પારદર્શક રીતે ચલાવવામાં આવે છે. આ પ્રક્રિયાને શરૂ થયાને પણ ખૂબ જ લાંબો સમય વીતી ગયો છે. આમ જો ચૂંટણી પ્રક્રિયા આચારસંહિતાના પગલે ભરતી અટકાવવામાં આવે તો હજુ પણ વિલંબ થવાની શક્યતા છે અને સ્કૂલો શરૂ થયા બાદ તમામ સ્કૂલોમાં પૂરતા શિક્ષકો મળવામાં મુશ્કેલ થશે. તમે જાણો છો 25,000 જેટલી જગ્યાઓ ખાલી છે અત્યારે હાલમાં આપણે જોઈએ તો, અને તેની જ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે 2016 પછી જો અહીંયા 25,000 જેટલી ખાલી જગ્યાઓ માટેની આ ભરતી પ્રક્રિયા ચાલી છે, બરાબર. જો 25,000 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. શિક્ષકની નિમણૂક વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય માટે અત્યંત આવશ્યક છે. મિત્રો, બરાબર. આ વર્ષનું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે ખૂબ જરૂરી છે, બરાબર છે. મિત્રો, ખૂબ જ જરૂરી છે, બાકી એમાંથી બાળકોનું શિક્ષણ બગડી શકે છે. અગાઉ પણ ચૂંટણી પંચે આ રીતની જે છૂટછાટ આપેલી છે તેના વિશે પણ આપણે અહીંયા જોઈએ. જો ભરતી પ્રક્રિયા પહેલેથી જ શરૂ થયેલી હોવાથી, બરાબર, પહેલેથી છે હોવાથી અને ક્રમિક જાહેરાત અન્વયે આવેલી જાહેરાતથી ફેબ્રુઆરી 2024માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આચારસંહિતા વખતે આચાર્ય અને જૂના શિક્ષકની ભરતી મંજૂર ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી, બરાબર છે. એટલે કોઈ રદ કરવામાં આવી ન હતી. હા, અહીંયા તમારે અહીંયા આપણે આગળ જોઈએ તો આમાં લાખો ઉમેદવારોનું હિત તથા બાળકોનું પણ હિત રહેલું છે. જો અહીંયા સહાનુભૂતિપૂર્વક વિચાર કરી માંગણી અનુસાર ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા મંજૂરી આપવા માટે શૈક્ષિક સંઘ ચૂંટણી પંચને રજૂઆત કરે છે, બરાબર. શૈક્ષણિક સંઘ દ્વારા આની રજૂઆત કરવામાં આવી છે. મિત્રો, શૈક્ષિક સંઘ ભરતી પ્રક્રિયા માટે મેદાને આવ્યું છે એમ કહી શકાય. મિત્રો, બરાબર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આવું ભૂતકાળમાં પણ થઈ ચૂક્યું છે. એટલે અહીંયા જો બની શકે કે તમને ઓર્ડર આપી દેવામાં આવશે, બરાબર, પણ નિમણૂક પત્ર છે જે તે તમારે પછીથી આપવામાં આવે, બરાબર. તો આ રીતે શૈક્ષણિક સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયેલો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ ઉમેદવાર મિત્રો સુધી પહોંચાડો. જય હિન્દ, જય ભારત. તમામ ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં તમને મનપસંદ જિલ્લાઓમાં શૈક્ષણિક ફરજ બજાવો તેવી તમામને શુભેચ્છા.